ફેરી તૈયાર થઈ ગઈ જો મમ્મી પૂછી જો મિથલાનું નવું કિચન લઈ આવો બતાવો તો ચા ઢળી ગયું ચા ઢળી બાઉના 50 બધા લીધા ખાલી સેવડી જ રહી ગઈ હતી બાકી ઈ લઈ આવ્યા હેલો મિત્રો સ્વાગત છે ફરીથી નવા વ્લોગની અંદર તો અત્યારે વાગી ગયા બપોરના 4:30 અને આપણે વ્લોગ ચાલુ કરીશું બપોરથી સવારે વ્લોગ ચાલુ નહોતો કર્યો કેમ કે એનું કાંઈ ખાસ એવું રીઝન હતું નહીં બસ એમના સવારે વ્લોગ કરવાનું મન ન થયું બપોર પછી વ્લોગ કરવાનું મન થયું તો બપોર પછી ચાલુ કર્યો તો બપોર પછીની જે એક્ટિવિટી થાય હું તમને બધું બતાવતો રહીશ અને જે આપણે નાહવાનું બાકી છે નાહવા જવાનું છે તો બસ વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો અને દુકાને કોક ગ્રાહક આવી ગયું છે પપ્પા હજી ઉઠતા છે હમણાં ઉઠશે પછી આપણે ઉપર બીજા માળે જવું પછી નાહી લેવું અને પછી વ્લોગને આપણે કન્ટિન્યુ કરીશું તો વ્લોગની અંદર રહેજો કન્ટિન્યુ અડધા દિવસમાં જે થાય હું તમને બધી બતાવતો રહીશ તો અત્યારે આવી ગયું છે પાર્સલ મારું જ છે ભાઈ હજી એક છે પાર્સલ 1 2 3 એવા 3 પાર્સલ છે 3 પાર્સલ મિત્તલબેન નું એક મમ્મીના 2 પાર્સલ એટલે ટોટલ 3 પાર્સલ આરતીનું છે ન થયું તો ભાઈ દઈ છે તો મિત્તલનું પાર્સલ આરતીનું પાર્સલ એ મમ્મીનું પાર્સલ ન થયું હાલો ખોલો ખોલો બારે જઈને થોડુંક આમ બ્લોગમાં અજવાળી આવે ને આમ દેખાય ખુલ્લી બ્લોગ કાળીનું છે કોનું છે કાળીનું છે હા હું મંગાવ્યું બે બેનું હેરખું મંગાવ્યું ખું અરે શું વાત કરે કાળી જો તે કેવું મંગાવ્યું હા મસ્ત આરતી આવું મંગાવ્યું અમારે કાળી આવું મંગાવ્યું આ બે બેનું ઓનલાઈન શોપિંગ કરતા આવડી ગઈ છે બે બેનું ઓનલાઈન મંગાવે છે કાળીનું આવું ધોળીનું એવું આવ્યું તો બે રંગો કલર થઈ ગયું બીજું જો તાર કેવું કોટન છે તાર કોટન છે બેન ને ઓલું છે જો આવું છે પોલિસ્ટર હવે પહેરીને જોડી કેવા લાગે છે તાત્કાલિક પહેર લેવું છે તાત્કાલિક જ્યાં કાંઈ વેટિંગમાં ન હોય તાત્કાલિક ધોરણે કામ કાંઈ ઘા કામ એ બે બેનું ઓનલાઈન શોપિંગ કરતા આવડી ગયું છે ને એને તો પહેલેથી આવડતું છે એમ પણ કઈ મંગાવતી નહીં પણ હવે મંગાવતા શીખી ગયો એટલે હવે શું બોલું છું લાવ મંગાવતા શીખી ગયો તો મંગાવ્યા કરે એમ નહીં જો બે બેનું ને છે ને પહેલેથી મંગાવતા આવડતું પણ કઈ મંગાવતી નહીં પણ હવે મંગાવવા મળી છે એમ બરોબર જો મસ્તીનું આવી જો રાતીનું તમારું પાર્સલ લાવ્યું મમ્મી મારાથી ન થાય તો હું એ ભાઈ 3 કરતો હતો એ ભાઈ કે 3 પાર્સલ તમે 3 છે એટલે 3 મંગાવ્યા છે જો ઠીક એવી રીતના મને લાગ્યું કે 3 પાર્સલ આવ્યા એમ રાતી કેતી માર હું પહેરી રાતી આવી ગયો તો કેટલે યાર એને ખીર પેલા જ આવી ગયો કાલે ખીર છે એટલે એક દિવસ પહેલા જ પાર્સલ આવી ગયું હા 301 301 1 રૂપિયા ચાંદલો બેન ના કેટલા લીધા એ ભાઈ રૂપિયા દીધો ને 300 જ દીધા મિત્તલ માંથી નો રૂપિયા લીધો એટલે મિત્તલ માંથી રૂપિયા તે ઈ કોઈ મૂકે કોઈ કાંઈ ન મૂકે હવે આ આવી છે ની વાળે મૂકી દે અંદર મમ્મીએ વાળી નાખ્યું છે તો બે બહેનોનું પાર્સલ આવી ગયું બે બહેનોનું ખીરમાં પહેરવાનું થઈ ગયું એટલે આપણે હજી કાંઈ નક્કી નથી કે આપણે શું હજી પહેરવું મેં કાલના કપડાં નથી કાઢ્યા કાલે આપણે શું પહેરવાનું છે શું નથી પહેરવાનું તો હવે જોવી શું પહેરી શું નહીં ઓનલાઈનમાં પછી મંગાવે બહુ વાર લાગે ઓનલાઈનમાં 4 દિવસે 5 દિવસે 6 દિવસે 7 દિવસે એવી રીતના આવે મેં પાર્સલ એક મંગાવ્યું છું ઓનલાઈન મેં એક ઓનલાઈન વસ્તુ મંગાવી પણ હજી આવી નથી મળી ભાઈથી તો ઉભો રહ્યો ને દુકાને તો મેં કીધું કે મારું કાંઈ પાર્સલ નથી કે ના તમારું નથી તો મેં કેનું છે તે તમારા બેનનું છે બોલો તે બે બેનોનો મંગાવેલું પાર્સલ આવી ગયું એટલે અમારા ઘરમાં અમને બધાને ઓનલાઈન શોપિંગ કરતા આવડે મારા મમ્મી બેનું નહીં શોપિંગ કરતા આવડે ઓનલાઈન મમ્મીને આવડે પૂતીભાઈને આવડે મને આવડે અને પપ્પાને આવડે મારા ભાઈ કેટલી વાર એટલે અમારા ઘરમાં
સભ્ય હતી તો 6 લોકોને ઓનલાઈન શોપિંગ કરતા આવડે ને આ પહેરી હોતે ને લીધું પહેરી તૈયાર થઈ ગઈ જો મમ્મી સારો લાગે છે. થોડોક સેવો બરોબર. એને કેવું સારું બે બેનું ખીર પેલા આવી ગયું ને ભાઈ ખીર પેલા પહેરવું હોય તો પહેરી શકે પરફેક્ટ માપ આવડી ગયું ને પરફેક્ટ થઈ ગયું થોડુંક ખુલતું થયું તો બે બેનું મેચિંગ થઈ જાત મમ્મી ચા બનાવી કે બનાવવાની છે બનાવી નાખી હા વાંધો નહીં હજી કેટલા વાગ્યા છે આવો ગરાક રેડું પાડે છે અત્યારે વાગી ગયા 4:45 અને આપણે વ્લોગ ચાલે તો ગરાક ભલે રેડું પાડતા હવે આપણે દુકાને જે ગરાક દાંત કાઢે છે આવો પૂછી જો મિત્ર હાટું નવું કિચન લઈ આવો બતાવો તો જાઓ ડોરેમન વાળું મસ્ત એવું કિચન છે હાલ્યો તમારી અમાનત ટાટા ગાડી બ્લેક કપડા બ્લેક એટલે કપડા મેચિંગ ગાડી મેચિંગ કેમ એ તો મેં જોયા જ નહીં ચશ્મા કેમ નથી પહેરા અમથી બાડા છીએ આપણે અમથી બાડા રામે બાડા જાઓ ટાટા અત્યારે આપણે ચા પીવા ભીની ગયા છીએ અને આજે કાંક નાસ્તામાં અલગ જ તમને દેખાતું છે કેમ કે આજો કાલ બાકી રહી ગયા હતા ને બનાવવાના કાલે બિસ્કિટ ને એવું બધું બનાવવાનું બાકી રહી ગયા હતા ને કાલનો તેને બ્લોગ ન જોયો બ્લોગ જોઈ લેજો તો કાલે મમ્મીએ છે ને ખાલી મમરા જ વઘાર્યા હતા ચીકીને બધું બહારથી લઈ આવ્યા હતા આ બીજું બધું બનાવવાનું કાલે બાકી હતું તો આજે મમ્મીએ બધું બનાવી નાખ્યું છે તો આ બિસ્કિટ બનાવ્યા છે ખીર આવે છે ને એટલે ખીર ઉપર ખાવા હાટું અને ચા રે નાસ્તા હાટું અને આ પૂરી કરી છે જો એકદમ મસ્ત એવી પૂરી કરી છે આ બધી તો આપણે આ બધું નાસ્તો નીચે જ લઈને આવ્યા છીએ આ બિસ્કિટ ને આ પૂરીનો એવા કાંઈક બિસ્કિટ બનાવ્યા છે જો શેપ આપ્યો મેંદુવડા કેવા હોય મેંદુવડા જેવા બિસ્કિટ કર્યા તો આપણે ચા નાસ્તો કરી લેવી ને પછી આપણે નાવા જઈએ હું કહું છું નાવા જાઉં પણ નાવાનો મેળ જ નથી આવતો પછી આપણે ફટાફટ નાહી નાખશું ગરમ પાણી નાખશું કેમ કે અમારે નીચેના બાથરૂમમાં છે ગીઝરથી મસ્ત ગરમ પાણી આપણે નાહી નાખશું ચા નાસ્તો કર્યા બાદ હવે ફટાફટ ચા નાસ્તો કર્યો ને આ વખતે તમે મોટી યાજો હોય ને વ્હાઈટ કોઈ લીધો કેમ કે ફટાફટ ઠરી જાય ને એટલે ભેગો આ પૂરી અને બિસ્કિટનો નાસ્તો ફટાફટ હવે આપણે કરી લેવી બરાબર છે ફટાફટ નાસ્તો કરી લેવી હવે આપણે પૂરી ટેસ્ટ કરી લેવી કેવી પૂરી બને છે તો મસ્ત બની છે તો એક ટ્રાય કરી ચાખી વાહ શાનદાર બેસુમાર એક નંબર મસ્ત પૂરી બની અને બિસ્કિટ એ મસ્ત બનાવી છે કહું મેં મસ્ત પૂરી બની ને મસ્ત બની પૂરી મસ્ત બની વાહ કેવી બની મસ્ત કહું લગભગ થોડો મોટો છે કોઈ જેવી પૂરી ખાધી હતી પહેલી ખાધી ને ચા ઢળી ગઈ ચા ઢળી મસ્ત પૂરી બની જેમ ઠરી ગઈ ને ગરમ હતી ને થોડીક આમ પહોંચી હતી પછી જેમાં ઠરી ગઈ ને એમ મસ્ત થઈ ગઈ કડક એકદમ થઈ બિસ્કિટ કેવા હોય એ પૂરી થઈ ગઈ એ બિસ્કિટ એવા મસ્ત એકદમ કડક થઈ ગયા મસ્ત બન્યા 2 દીમાં તો તળિયા સાફ કરી નાખવાના કેમ કે અત્યારથી ચાલુ થઈ ગયા મસ્ત બને કાંઈ નો ખટા આરતી પહેલી લીધો એનો ડ્રેસ આવ્યો નહીં બરોબર આવી ગયું ફિટિંગ મને કે ઓનલાઈન માં કેવું નહીં તો હારો નીકળો ફિટિંગ આવ્યો નથી માએ ફિટિંગ કરી આ કર્યું તમે ફિટિંગ
બાવોથી બધે જો ને સેવા ભરેલા તો પછી હવે એક્સેલ મંગાવો. ના એના ડબલ જ મંગાવ એક્સલમાં સોયડી ફીટ આવતા ને એને ડબલ મંગાવે તો ફીટ સેવો ભરવો સારો કાંઈ ફીટ હોય થાતું હો પણ તો તને છે નો સેવો ભરવો પડ્યો કે સારું લાગે છે ને? એટલે શું કરું? કાલે તે શું છે? હવે વિચારમાં છે. તારે 300 રૂપિયા બેન નું 350 નો 300 રૂપિયા કા. બેન ના 52 નથી તારે 52 છે 52 ના 50 રૂપિયા વધુ લીધા 52 ના 50 વધારે લીધા. હેવી તાર હા તો વિચારે છે કે કાલ પહેરું કે નહીં, કેમ કે કાલ છે ઉતરાયણ, એટલે હજી વિચાર કરશે કેટલો બધો જોહે હજી. હવે બધું લઈ લીધું તો એમાં ખાલી છે ને સેવડી લેવાની બાકી હતી, તો પપ્પા લઈ આવ્યા સેવડી, માગી ભરીને મૂકી સાહેબ નીચે જ છે. તો બધી વસ્તુ લઈ આવ્યા હતા ગામમાંથી, ખાલી સેવડી જ રહી ગઈ હતી બાકી, એ લઈ આવ્યા. એટલે લઈ આમાં ઠલવી હોતે નાખી અત્યારે જ આમાં, અને પડ્યું તું ઠેઠ નીચે. આનાથી ફિલ્મમાં કાવો ભાઈ, આનાથી ફિલ્મમાં આવતું એવી રીતના બા મારી એથી જ ન ખવાય આ બધી મારી. દ્રાક્ષ તૂટતી નથી. ઉપેરા પાછો ને મેકી દો થોડુંક આ બાજુ આવવા દેજો. હાથે લઈ લ્યો હો, ભાઈ કોઈ નોકર નથી. અમે તમારે નોકર ને રાંધે રાંધે દે દ્રાક્ષ જે લેતી આવી હતી મિત્તલ, થોડીક થોડી ચોખા ઘઉં લાડવા આવડી મોટી તેલની બવડી મારા સ્ટેટ થોડી થોડી ખાટી છે. મિત્તલ આવી ને તે લેતી આવી હતી. ગામમાં 300 રૂપિયા મળે. તો હવે આપણે આજનો વ્લોગ આ સુધી જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.